મારું નામ મોનાબેન છે। હું સરદારનગર ભીલવાસમાં રહું છું અને મારા ઉપર હુમલો કર્યો છે ભગવતીબેનની ફેમિલી લોકોએ। મારા છોકરાઓ જતા હતા તો એ લોકો મસ્તી કરતા કરતા જતા હતા તો એ લોકોને માથામાં દંડો મારી દીધો ભગવતીબેનના છોકરાએ। અને એ બાબતમાં હું ગઈ એ લોકોને છોડાવવા માટે તો એ લોકોએ મારા ઉપર પણ હુમલો કરી નાખ્યો, મારો હાથ તોડી નાખ્યો, મને પાઇપ વડે દંડે વડે મારી છે અને એ લોકો બાલ્ટીઓને બધું એવું મારવા આવ્યા મારા માટે। તો હું એટલી જ વિનંતી કરું છું સાહેબ કે માનનીય ગૃહમંત્રી સાહેબ, એટલી જ મારી વિનંતી છે કે અમને ન્યાય અપાવો અને અહીંયા થોડી કડક કાર્યવાહી કરાવો। કઈ બાબતે ઝઘડો થયો હતો? બસ આ છોકરાઓ મારા મસ્તી કરતા આવતા હતા એ બાબતે એ લોકો ખાલી મોકો જોઈને જ બેઠા હતા કે ભાઈ આ લોકો અહીંયાથી નીકળે, આ લોકોનું નીકળવાનું જ બંધ કરાવી દઈએ। ભાઈ ગલી અમારી એક જ છે તો આવવા જવાનું ત્યાં જ છે તો એ લોકો કે અહીંયાથી આવવા જવાનું નહીં, અગર જો આવો જાઓ ને તો કે નીચે જોઈને જવાનું અને નીચે જોઈને જ આવવાનું। બસ એ લોકો બુટલેગર છે એટલે એ લોકોનું રાજ ચલાવે। કેટલા લોકો હતા અને કયા કયા શસ્ત્રો લઈને આવ્યા હતા હુમલો કરવા? એ લોકો 8 જણ 6-7 જણ હતા એ લોકો અને એ લોકોના હાથમાં પાઇપ અને દંડા હતા। મને મારા ઘરવાળા 108 બોલાવી, મને 108માં લઈ ગયા અને આખું મારી ફેમિલી 108માં મારા હાથે ત્યાં હતી અને મારા ઘરવાળાને અકેલાને જોઈને રોડ ઉપર એના ઉપર ચાકુ વડે ને હુમલો કરી નાખ્યો। શું માંગ કરી રહ્યા છો પોલીસ વિભાગ? બસ એક જ ન્યાય છે કે એ લોકોને પકડો જલ્દથી જલ્દ અને એ લોકોને કડક કાર્યવાહી કરો અને 10-15 વર્ષની સજા કરો કે બીજું ગામમાંથી બહાર નીકાળી નાખો ને બીજી વખત કોઈનું નામ ના લે। આ પહેલી વખત નથી થયું। એમની સાથે કોઈ લડાઈ ઝઘડા થયા હતા? એ કઈ અમારે કઈ મગજમારી નથી। આ લોકો બસ ફાલતુ બધાને પકડીને મારે છે અને એ લોકો એમ કે ભાઈ અમારું રાજ અહીંયા ચાલશે, બાકી કોઈ ના પોલીસવાળાનું રાજ ચાલે ના ભીલવાસવાળાનું રાજ ચાલશે। કોઈ નિકાલ નહીં। અમારા જોડે રેકોર્ડિંગ બી છે, એ લોકો અમને કેવું બોલે છે। તમે સાહેબ વિનંતી કરીને અમારી સહાયતા કરો। મારું નામ મોનાબેન છે। હું સરદારનગર ભીલવાસમાં રહું છું અને મારા ઉપર હુમલો કર્યો છે ભગવતીબેનની ફેમિલી લોકોએ। મારા છોકરાઓ જતા હતા તો એ લોકો મસ્તી કરતા કરતા જતા હતા તો એ લોકોને માથામાં દંડો મારી દીધો ભગવતીબેનના છોકરાએ। અને એ બાબતમાં હું ગઈ એ લોકોને છોડાવવા માટે તો એ લોકોએ મારા ઉપર પણ હુમલો કરી નાખ્યો, મારો હાથ તોડી નાખ્યો, મને પાઇપ વડે દંડે વડે મારી છે અને એ લોકો બાલ્ટીઓને બધું એવું મારવા આવ્યા મારા માટે। તો હું એટલી જ વિનંતી કરું છું સાહેબ કે માનનીય ગૃહમંત્રી સાહેબ, એટલી જ મારી વિનંતી છે કે અમને ન્યાય અપાવો અને અહીંયા થોડી કડક કાર્યવાહી કરાવો। કઈ બાબતે ઝઘડો થયો હતો? બસ આ છોકરાઓ મારા મસ્તી કરતા આવતા હતા એ બાબતે એ લોકો ખાલી મોકો જોઈને જ બેઠા હતા કે ભાઈ આ લોકો અહીંયાથી નીકળે, આ લોકોનું નીકળવાનું જ બંધ કરાવી દઈએ। ભાઈ ગલી અમારી એક જ છે તો આવવા જવાનું ત્યાં જ છે તો એ લોકો કે અહીંયાથી આવવા જવાનું નહીં, અગર જો આવો જાઓ ને તો કે નીચે જોઈને જવાનું અને નીચે જોઈને જ આવવાનું। બસ એ લોકો બુટલેગર છે એટલે એ લોકોનું રાજ ચલાવે। કેટલા લોકો હતા અને કયા કયા શસ્ત્રો લઈને આવ્યા હતા હુમલો કરવા? એ લોકો 8 જણ 6-7 જણ હતા એ લોકો અને એ લોકોના હાથમાં પાઇપ અને દંડા હતા। મને મારા ઘરવાળા 108 બોલાવી, મને 108માં લઈ ગયા અને આખું મારી ફેમિલી 108માં મારા હાથે ત્યાં હતી અને મારા ઘરવાળાને અકેલાને જોઈને રોડ ઉપર એના ઉપર ચાકુ વડે ને હુમલો કરી નાખ્યો। શું માંગ કરી રહ્યા છો પોલીસ વિભાગ? બસ એક જ ન્યાય છે કે એ લોકોને પકડો જલ્દથી જલ્દ અને એ લોકોને કડક કાર્યવાહી કરો અને